સ્વાગત છે આ વિડીયોમાં। સરસ મજાનો વિડીયો લઈ અને તમારી સમક્ષ હાજર છું તમારો મિત્ર। તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ફૂલ સપોર્ટ કરજો। બે હાથ જોડીને વિનંતી આપને કરું છું, તમારો ભાઈ માનીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો મિત્રો કે સુખી થવાની આપણે વાત કરવી છે કે સુખી કોને કહેવાય, કે સુખી ઘણા રૂપિયાવાળાને સુખી ગણતા હોય છે। સુખ કોને કહેવાય કે રૂપિયાવાળાને ઘેર સુખ હોય ના મિત્રો, કે ગાડીઓ હોય તો સુખ હોય, પણ નહીં મિત્રો, ગાડીઓ કે રૂપિયા માટે સુખ નથી કહેવાતું। સુખ કોને કહેવાય છે તો બરાબર ધ્યાનથી સાંભળજો કે આપણા ઘરની અંદર, કુટુંબની અંદર કોઈ પણ જાતનો રખવા ના હોવો જોઈએ, કોઈ પણ જાતની કંકાસ ના હોવી જોઈએ અને કોઈ પણ જાતના ઝઘડાખોરી ના હોવી જોઈએ અને કુટુંબના સભ્યો સંગાત હળી મળી અને આપણે રહેતા હોઈએ, આનંદથી મોજ મજા કરતા હોઈએ, એને જ સુખી માણસ કહેવાય અને સુખી કુટુંબ કહેવાય। કે રૂપિયાથી અને ગાડીઓથી કોઈ સુખી નથી થવાતું। એમના ઘરમાં કંકાસ હોતો હોય, દવાખાના થતા હોય, બધી રીતે હેરાન થતા હોય, રૂપિયા ભલે ગમે એટલા હોય, ગાડીઓ હોય, બંગલા હોય, પણ સુખી નહીં। સુખી તો પોતાના કુટુંબની સભ્યની સંગાત પ્રેમથી વાતો કરી શકતા હોઈએ, પ્રેમથી હળી મળી શકતા હોઈએ અને પ્રેમથી રહી શકતા હોઈએ, કોઈ પણ જાતની હેરાનગતિઓ ન થતી હોય, તેને સુખી કહેવાય છે મિત્રો। કે ભલે આપણી પાસે કશું જ ના હોય, ભલે મજૂરી કરતા, પણ આપણા કુટુંબ સંગાત આપણે સભ્યો ભેળા બેસી હળી મળી અને પ્રેમથી બે ટાઈમ રોટલો જમતા હોઈએ ને, એને જ સુખી કુટુંબ કહેવાય। તો મિત્રો એક કવિતાની કડી પણ છે આપણા કવિ શ્રી મકરંદ દવેની, કે થોડાક નથી સિક્કા પાસે અને થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું ભાઈ, એમાં શેની છે ખોટ। શું કીધું છે કે થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં શેની છે ખોટ। ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, આજનું ખાણું આજ આલે અને કાલની વાતો કાલ। તો મિત્રો કે રોજનું ખાણું આલવાવાળો તો એ છે, પૂરું કરવાવાળો આપણો ઉપરવાળો ભગવાન છે। એટલા માટે કહેવાયું છે કે આજનું ખાણું આજ આલે અને કાલની વાતો કાલ। તો મિત્રો કાલની ચિંતા તો ઘણા કરતા હોય છે, કાલ માટે રૂપિયા ભેળા કરતા હોય છે, બંગલા ગાડીઓ બધું કાલ માટે કરતા હોય છે, પણ એ બધું ઉપરવાળાના હાથમાં છે। તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને ફરીવાર કહું છું કે સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો। બીજો વિડીયોમાં મળશું। જય માતાજી।